નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 2 ની અંદર 13.1 આપણે દાખલા નંબર 2 હવે આગળના આ લેક્ચર ની અંદર જોઈશું. તો આપણે એવું કીધું છે એક રૂમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5 મીટર, 4 મીટર અને 3 મીટર છે. રૂમની દિવાલ અને છતને 7.50 પ્રતિ મીટરના વર્ગ પ્રમાણે રંગવાનો ખર્ચ શોધો. તો આપણને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપી દીધેલી છે. લંબાઈ છે 5 મીટર, પહોળાઈ છે 4 મીટર, ઊંચાઈ છે 3 મીટર. તો આપણે લખીશું કે L બરાબર કેટલું આપેલું છે 5 મીટર, B કેટલા આપેલા છે 4 મીટર, S કેટલા આપ્યા છે 3 મીટર. હવે આપણે અહીંયા ચારે દિવાલ અને છતને રંગકામ કરવાનું છે. તો રંગકામ થતું હોય તેવી દિવાલોનું ક્ષેત્રફળ કે એના આધારે આપણને ખર્ચો મળશે. તો આપણે અહીંયા પાર્શ્વનું પૃષ્ઠફળ અને પ્લસ છતનું ક્ષેત્રફળ આ બંનેનો આપણે સરવાળો કરવો. આ પાર્શ્વના પૃષ્ઠફળનું સૂત્ર આ છે દિવાલ છે કેવી છે લંબગોળ. પાર્શ્વના પૃષ્ઠફળનું સૂત્ર AH કૌંસમાં L + B. હવે પ્લસ અહીંયા છતનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 2 H કેટલા આપેલા છે આપણને અહીંયા છે 3. લંબાઈ કેટલી છે તો કે 5 અને પહોળાઈ કેટલી છે તો કે 4 પ્લસ લંબાઈ કેટલી છે તો કે 5 અને પહોળાઈ કેટલી છે તો કે 4. હવે અહીંયા આપણે આનો ગુણાકાર કરીએ 3 દુ 6 અને 5 + 4 એટલે કેટલા 9 અને અહીંયા પ્લસ 5 ચોક 20. હવે 6 નવા કેટલા થશે તો કે 54 + 20 એટલે કેટલા થશે 74. હવે 74 જોઈ લેવાનું અહીંયા આપણને મીટર આપેલું છે તો એકમમાં લખવાનું 74 મીટરનો વર્ગ. 74 મીટરનો વર્ગ. આ આપણને રંગકામ માટે જે દિવાલ હતી એ દિવાલનું ક્ષેત્રફળ મળ્યું 74 મીટરનો વર્ગ. હવે આપણને ખર્ચો આપેલો છે કે 1 મીટરના વર્ગ રંગકામ કરવાનો ખર્ચ. તો લખશું 1 મીટરનો વર્ગ દિવાલ રંગકામ કરવાનો ખર્ચ 7.50 રૂપિયા. તો આપણે 74 મીટરનો વર્ગ દિવાલ રંગકામ કરવાનો ખર્ચ કેટલો? તો 74 ગુણ્યા એટલા એટલે કે 7.50. 74 ગુણ્યા 7.50 પાછળથી મીંડું કાઢી દો તો ચાલે કેમ કે પોઈન્ટ કાપવાના છે એટલે 7.5 ગુણ્યા 74. તો વિદ્યાર્થી મિત્રો કરો 7.5 ગુણ્યા 74 તો આપણને અહીંયા જવાબ મળશે 555 રૂપિયા થાય. જો આ દિવાલને રંગકામ કરવું હોય તો 555 રૂપિયાની તમારે જરૂર પડે. ફરી વખત જોઈ લઈએ. આપણને લંબાઈ આપી છે 5 મીટર, પહોળાઈ આપી છે 4 મીટર, ઊંચાઈ આપેલી છે 3 મીટર. રંગકામ થતું હોય તેવી દિવાલોનું ક્ષેત્રફળ. તો અહીંયા તમે એમ પણ લખી શકો કે ચારે દિવાલ અને છતનું ક્ષેત્રફળ બરાબર પાર્શ્વનું પૃષ્ઠફળ પ્લસ છતનું ક્ષેત્રફળ. હવે પાર્શ્વના પૃષ્ઠફળનું સૂત્ર 2h એટલે કે 2 ગુણ્યા ઊંચાઈ કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. લંબાઈ પ્લસ પહોળાઈ પ્લસ આ છતનું ક્ષેત્રફળ છે, આ પાર્શ્વનું પૃષ્ઠફળ છે. છતનું ક્ષેત્રફળ કેટલું હતું તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે જો 2 ઊંચાઈ આપેલી છે 3, લંબાઈ આપેલી છે 5, પહોળાઈ આપેલી છે 4
અને લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર એટલે 5 ગુણ્યા 4. હવે આ બેનો સરવાળો થાય 5 અને 4 નો સરવાળો 9. 3 ગુણ્યા 2 એટલે 6. તો 6 9 54 અને આ જે 5 ચોક 20 આ છતનું ક્ષેત્રફળ છે 54 + 20 કરીએ એટલે 74 મીટરનો વર્ગ. આ જે મને મળ્યું એ દિવાલોનું ક્ષેત્રફળ મળ્યું, પણ હવે એમાં આપણને કીધું છે કે રૂમની દિવાલ અને છતને 7.5 રૂપિયા 7.50 પ્રતિ મીટરના વર્ગ પ્રમાણે રંગવાનો ખર્ચ શોધો. રંગકામ કરવાનો ખર્ચ શોધો. તો આપણે એમ મેળવ્યું કે 1 મીટર વર્ગ દિવાલને રંગકામ કરવાનો ખર્ચ 7.50 રૂપિયા હોય તો 74 મીટરનો વર્ગ દિવાલને રંગકામ કરવાનો ખર્ચ કેટલો? તો 74 ગુણ્યા 7.50 એટલે 555 રૂપિયા થાય. જો આપણે દિવાલને રંગકામ કરવું હોય તો 555 રૂપિયાની જરૂર પડશે. જુઓ હવે આગળ જોઈએ દાખલા નંબર 3. લંબચોરસ હોલના તળિયાની પરિમિતિ. તળિયાના પરિમિતિ એટલે કે લંબાઈ અને પહોળાઈ એ આપણને આપેલી છે 250 મીટર છે. 250 મીટર આપણને જે હોલ હોય એને નીચે જે તળિયું હોય એ તળિયાની પરિમિતિ એટલે 2 લંબાઈ અને 2 પહોળાઈ એ આપી દીધું છે. હવે જો 10 રૂપિયા લેખે પ્રતિ મીટરના વર્ગ લેખે તેની 4 દિવાલને રંગવાનો ખર્ચ 15000 થતો હોય તો હોલની ઊંચાઈ શોધો. આપણને જે ખર્ચ છે જે 4 દિવાલને તમે રંગકામ કરો છો તો એનો જે ખર્ચ થતો હોય એ આપણને આપી દીધો છે 15000 રૂપિયા. 15000 રૂપિયામાં આપણે 4 દિવાલ ઉપર રંગકામ થઈ શકે. તો આપણે અહીં પહેલા લખશું કે ₹10 નું થતું રંગકામ 1 મીટરનો વર્ગ હોય તો 15000 રૂપિયા માટે 15000 રૂપિયાનું થતું રંગકામ કેટલું? તો આપણે અહીંયા 15000 ના છેદમાં કેટલા આવશે 10 મીંડું તો ટોટલ જે રંગકામ છે એ કેટલો કરવાનો તો કે 1500 મીટરના વર્ગ રંગકામ કરવાનું છે. 1500 મીટરના વર્ગમાં રંગકામ આપણે કરવાનું છે. રેડી? તો હવે આપણે લખશું કે 4 દિવાલોનું ક્ષેત્રફળ બરાબર આપણને શું કીધું છે પાછળના પૃષ્ઠોનું ક્ષેત્રફળ એવું આપણને સૂચનામાં આપી દીધું છે કે 4 દિવાલનું ક્ષેત્રફળ બરાબર પાછળના પૃષ્ઠોનું ક્ષેત્રફળ. 4 દિવાલનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું. ये આપણને કેટલું આપ્યું છે અહીંયા મળ્યું છે કેટલું તો કે 1500 મીટરનો વર્ગ. હવે 4 દિવાલના ક્ષેત્રફળની અંદર આપણે અહીં કઈ વસ્તુ લેવાની આવે સૂત્રની અંદર તો કે આપણે લેશું તળિયાની પરિમિતિ. અને આપણે અહીં શું લેશું તો કે તળિયાની પરિમિતિ ગુણ્યા શું લેશું ઊંચાઈ એટલે કે h અને ટોટલ કેટલું આપ્યું છે 1500 મીટરનો વર્ગ. હવે તળિયાની પરિમિતિ તમને આપી દીધી છે કેટલી આપી છે 250. તો તળિયાની પરિમિતિ બરાબર 250 ઊંચાઈના h અને અહીંયા કેટલા આપ્યા છે તો કે 1500. તો આ ગુણાકારમાં છે બરાબરની પહેલી સાઈડ જાય તો ભાગાકારમાં થશે તો કે 1500 ભાગ્યા 250 એટલે મીંડું ઉડી જશે. હવે 150 ભાગ્યા 25 કરવાના થશે તો 25 50 છે 125 થાય 25 150. તો ઊંચાઈ h બરાબર આપણને કેટલું મળશે અહીંયા 6 મીટર. કેટલું મળશે 6 મીટર. રેડી? પહેલેથી જોઈ લઈએ કે
કે સૂચના આપેલી હતી કે ચાર દિવાલનું ક્ષેત્રફળ બરાબર પાછળના પૃષ્ઠનું ક્ષેત્રફળ થાય. હવે આપણને જે લંબચોરસ મોલ હતો એની તળિયાની પરિમિતિ 250 મીટર છે એવું આપી દીધું. 10 રૂપિયા લેખે આપણે ચાર દિવાલોને રંગવાનો ખર્ચ કેટલો થતો તો 15000 રૂપિયા. તો એક વસ્તુ આપણે પહેલા લેવી પડશે, મતલબમાં ખર્ચ આપણે પછી મેળવતા હતા એ અહીંયા આપણે પહેલા લેવાનો છે કે 10 રૂપિયામાં થતું રંગકામ 1 મીટરનો વર્ગ છે. તો 15000 રૂપિયામાં થતું રંગકામ કેટલું? તો 15000 ના છેદમાં 10 બિંદુ બિંદુ ઉડી ગયું એટલે 1500 મીટરનો વર્ગ રંગકામ થાય. હવે ચાર દિવાલનું ક્ષેત્રફળ બરાબર 1500 મીટરનો વર્ગ કે આપણે અહીં કીધું હતું ને કે ચાર દિવાલને રંગવાનો ખર્ચ આપણે આપી દીધો છે. તો ચાર દિવાલનું ક્ષેત્રફળ થશે કેટલું? 1500 મીટરનો વર્ગ. હવે આ ચાર દિવાલના ક્ષેત્રફળની અંદર કઈ વસ્તુ આવે તો કે તળિયાની પરિમિતિ અને ગુણ્યા ઊંચાઈ. તો તળિયાની પરિમિતિ એ આપણને રકમમાં આપી છે 250 મીટર છે. તો અહીંયા 250 ગુણ્યા h બરાબર 1500 મીટરનો વર્ગ. તો અહીંયા આપણે એનું ક્ષેત્રફળ લીધું છે 1500. હવે આ 250 છે છેદમાં ગયા એટલે બિંદુ બિંદુ ઉડી ગયું. તો 25 × 150 એટલે ઊંચાઈ h બરાબર આપણને અહીંયા કેટલી મળશે? 6 મીટર. ઊંચાઈ કેટલી મળશે? અહીંયા 6 મીટર આપણને મળશે. હવે આપણે આગળ જોઈએ આ ચેપ્ટરનો આ સ્વાધ્યાયનો ચોથો દાખલો જે આપણે આગળ પાંચમો દાખલો ગણી નાખ્યો છે પણ એક ચોથો દાખલો આપણે બાકી રહ્યો. જોઈએ એક ડબ્બામાં 9.375 મીટરનો વર્ગ ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે. આટલો રંગ છે. રંગનું આપણને ક્ષેત્રફળ આપી દીધું છે. એ જે ડબ્બાની અંદર છે એ ડબ્બાના જે ક્ષેત્રફળ હોય એમાં એટલો રંગ ભરેલો છે. તો 22.5 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 7.5 સેમી માપની કેટલી ઈંટો આ ડબ્બાના રંગથી રંગી શકાય. આ ડબ્બાના રંગથી આપણે કેટલી ઈંટો રંગી શકાય એ આપણે મેળવવાનું છે. આ ડબ્બાના રંગથી કેટલી ઈંટો રંગી શકાય તે હવે આપણે મેળવવાનું છે. તો આપણને લંબાઈ આપેલી છે 22.5 સેમી, પહોળાઈ આપેલી છે 10 સેમી અને ઊંચાઈ આપેલી છે 7.5 સેમી. હવે આપણે લંઘન ઈંટનું પૃષ્ઠફળ મેળવીએ એટલે કે ક્ષેત્રફળ. લંબઘન ઈંટનું ક્ષેત્રફળ તો બરાબર 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ પ્લસ પહોળાઈ ઊંચાઈ પ્લસ ઊંચાઈ લંબ. તો 2 લંબાઈ કેટલી આપેલી છે 22.5 ગુણ્યા પહોળાઈ કેટલી છે 10. પહોળાઈ કેટલી છે 10 અને ઊંચાઈ કેટલી છે 7.5 અને ઊંચાઈ કેટલી છે 7.5 અને લંબાઈ કેટલી છે 22.5. હવે જો 2 હવે આ બધાનો આપણે ગુણાકાર કરવાનો થશે ને. તો 22.5 ગુણ્યા 10 એટલે 225 પ્લસ 7.5 ગુણ્યા 10 એટલે 75 અને 7.5 ગુણ્યા 22.5 7.5 ગુણ્યા 22.5 એટલે 168.75 થશે. 168.75. હવે આપણે બધાનો સરવાળો કરી દેવાનો 2. હવે આ બધાનો સરવાળો કરો એટલે જો 0.75 છે એ તો એમના એમ જ આવી જશે. પોઈન્ટ પાછળ છે એ 75 તો આવી જશે. 5 ને 5 10 ને 8 18 વધી પડી 1. અહીંયા જો 6 ને 6 12 ને 13 14 15 ને 16. હવે 2 16 થયા વધી પડી 1 2 અને 3 અને 4 એટલે 468.75 આપણને મળ્યું. હવે 468.75 નો 2 વડે ગુણાકાર કરીએ. કેટલા વડે? 2 વડે. તો આપણને મળશે 937.5 937.5 સેમી નો વર્ગ મળશે.
હવે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે 1 મીટરનો વર્ગ બરાબર 10,000 સેમીનો વર્ગ થાય. તો હવે આ સેમીનો વર્ગ છે એને આપણે મીટરમાં ફેરવવું હોય, આ 10,000 સેમીનો વર્ગ થાય તો એને મીટરમાં ફેરવવું હોય તો આપણે શું કરશું તો કે 9037.5 ભાગ્યા કેટલા લખશું 10,000. તો આ પોઈન્ટ છે એને આપણે કઈ સાઈડ ખસેડવાનો થશે જમણી બાજુ, કેમ કે ભાગ્યા કેટલા છે 10,000. તો અહીંયા આપણો જવાબ થશે 0.9375 મીટરનો વર્ગ. આ આપણને એક ઈંટનું શું મળ્યું ક્ષેત્રફળ, એક ઈંટનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 0.09,375 મીટરનો વર્ગ. આપણને એક ઈંટનું ક્ષેત્રફળ મળ્યું એટલે કે એક ઈંટનું ક્ષેત્રફળ આપણને અહીંયા મળ્યું. હવે આપણે મેળવશું ટોટલ જે આ ડબ્બાની અંદર રંગ હતો એ કેટલો હતો તો કે 9.375 મીટરનો વર્ગ. તો હવે આપણે સૂત્ર મૂકીએ આગળનું કે 0.09,375 મીટરના વર્ગ અને દ્વારા રંગાતી ઈંટોની સંખ્યા કેટલી હતી 1. આ એક ઈંટ રંગવી હોય તો 0.09,375 મીટરના વર્ગની જરૂર પડે, એટલો રંગકામની જરૂર પડે, એટલા રંગની જરૂર પડે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો. નહીતર રંગ શેમાં હોય લીટર. હવે આ છે એ આપણને એક ઈંટનું છે પણ આપણને રંગ કેટલો આપ્યો છે તો કે 9.375 મીટરના વર્ગ દ્વારા રંગાતી ઈંટોની સંખ્યા કેટલી. તો આ છે આપણે અંશમાં લખવાનું, આના છેદમાં કેટલા આવશે 1000. આ છે છેદમાં લખવાનું તો અંશમાં કેટલા આવશે તો કે પોઈન્ટ પછી 1 2 3 4 ને 5. તો 5 મીટર લખવાનું ને 1 2 3 4 ને 5. આ બે ઉડી જશે 1 2 ને 3, 1 2 ને 3 ઉડી જાય તો ઈંટોની સંખ્યા કેટલી આવી 100. 100 ઈંટોને આપણે રંગી શકાય. આ ડબ્બામાં ભરેલો જે રંગ છે એના દ્વારા જો ઈંટો રંગવા જઈએ તો 100 ઈંટની આપણે રંગકામ કરી શકાય. પહેલેથી એકવાર હજી એકવાર જોઈ લઈએ કે એક ડબ્બામાં 9.375 મીટરના વર્ગ ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે. એટલે આપણે જે રંગનું પ્રમાણ આપ્યું છે ને એ આપણે રંગકામ કર્યા પછી જે ક્ષેત્રફળમાં રંગી શકાય એ ક્ષેત્રફળ આપેલું છે. હવે 22.5 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 7.5 સેમી માપની કેટલી ઈંટો આ ડબ્બાના રંગથી રંગી શકાય. આ માપ આપેલું છે શેનું ઈંટનું માપ આપણને અહીંયા આપેલું છે. હવે જો લંબાઈ આપણને આપી છે 22.5 સેમી, પહોળાઈ આપણને આપેલી છે 10 સેમી અને ઊંચાઈ આપેલી છે 7.5 સેમી. હવે લંબઘન ઈંટનું ક્ષેત્રફળ, લંબઘન ઈંટનું ક્ષેત્રફળ એનું સૂત્ર આપણે લખ્યું હતું. લંબઘનનું ક્ષેત્રફળનું સૂત્ર 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ પ્લસ પહોળાઈ ઊંચાઈ અને પ્લસ ઊંચાઈ લંબાઈ. આ લંબઘન ઈંટનું ક્ષેત્રફળ છે 2 કૌંસમાં 22.5 ગુણ્યા 10 એટલે કે લંબાઈ છે 22.5 અને પહોળાઈ છે 10 અને 10 અને ઊંચાઈ એટલે કે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે 10 ગુણ્યા 7.5. હવે ઊંચાઈ ગુણ્યા લંબાઈ, ઊંચાઈ છે 7.5 ગુણ્યા લંબાઈ છે 22.5. આ બેનો ગુણાકાર કરો એટલે 225. 7.5 ગુણ્યા 10 75. 7.5 ગુણ્યા 22.5 આ બેનો ગુણાકાર કરો તો આપણને મળશે 168.75. 168.75. હવે એનો બે વડે ગુણાકાર કરવાનો પણ ક્યારે આ બધાનો સરવાળો થાય પછી. તો આ બધાનો સરવાળો કર્યો એટલે 468.75 એનો ગુણાકાર બે વડે કરીએ તો
937.5 સેમી નો વર્ગ થાય. હવે સેમી નો વર્ગ એવો અહીંયા આપણે મીટરમાં આપેલું છે રંગકામનું ક્ષેત્રફળ, તો સેમીના વર્ગને આપણે મીટરમાં ફેરવવું પડે. તો આને આપણે મીટરમાં ફેરવીએ તો 9.300 ને આ રીતે આપ્યું છે કે 937.5 આ પોઈન્ટ એકદમ લેવા દીધું છે. એ પોઈન્ટ દૂર નથી કર્યો. છેદમાં કેટલા લીધા? 10,000. કેના? તો કે આપણે અહીંયા એકમ લીધો કે 1 મીટરનો વર્ગ બરાબર 10,000 સેમીનો વર્ગ. રેડી? આ એકમનો ઉપયોગ કરીને આપણે અહીંયા જે આ સેમીના વર્ગ આપેલો છે, શું આપેલો છે? સેમીનો વર્ગ. હવે એને આપણે એમાં ફેરવું, આ સેમીના વર્ગને મીટરના વર્ગમાં, એટલે 0.09375 મીટરનો વર્ગ થાય. હવે આપણે આ 1 મીટરનું ક્ષેત્રફળ હતું તો આપણે લીધું કે 0.09375 મીટરના વર્ગ દ્વારા રંગાતી ઈંટોની સંખ્યા 1 હતી. તો 9.375 મીટરના વર્ગ દ્વારા રંગાતી ઈંટોની સંખ્યા કેટલી? તો 9375 ના છેદમાં 1000, કેમ કે આ અંશમાં આવ્યું અને આના પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે છેદમાં 1000. આ હતું છેદમાં ગયું એટલે એના આપણે પોઈન્ટ દૂર કરીએ એટલે ઉપર કેટલા છે? 1 લાખ. હવે 9375 અંશ અને છેદ સમાન હતો, બે દૂર થઈ ગયા. આ 1000 આ લાખ હતા તો પાછળના 3 મીંડા ઉડી ગયા એટલે 100 ઈંટો આપણે રંગી શકાય. જે આ રંગ હતો આપણી પાસે કેટલો? 9.375 મીટરના વર્ગની અંદર રંગકામ થઈ શકે એટલો આપણી પાસે રંગ હતો. તો આ રંગ દ્વારા આપણે 100 ઈંટોને રંગકામ કરી શકાય. 100 ઈંટોને રંગકામ થાય એટલો રંગ આપણી પાસે